નમસ્કાર દર્શક મિત્રો, આઈએચઆરઆરટીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરમાં એક સંતાનના પિતાએ પાડોશી સગીરા ઉપર દાનત બગાડી વારંવાર આચર્યું દુષ્કર્મ। સગીરાને પેટમાં દુખાવો ઉપડતા હોસ્પિટલમાં લઈ જતા તપાસ દરમિયાન સોનોગ્રાફીમાં પેટમાં 2 મહિનાનો ગર્ભ હોવાનો ફૂટ્યો ભાંડો। એક સંતાનના પિતાની પોલીસે કરી ધરપકડ। બિલ્ડર પિતા પુત્રએ કર્યું અનોખું કારસ્તાન। વડોદરાના શિક્ષકની જમીન પર નકલી દસ્તાવેજો પર પ્લોટ વેચી માર્યો। પોલીસે કર્યો ગુનો દાખલ। બંને પિતા પુત્રની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા 4 દિવસના રિમાન્ડ મંજૂર। અનેક રાજ ખુલે તેવા એંધાણ। વાગડા દહેજના વજાપરા ગામે માટી ખનન કૌભાંડમાં 2 મહિલા અધિકારીઓની બહાદુરી। મહિલા અધિકારીઓએ અવાવરું સ્થળે પણ પહોંચી 5 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કર્યો જપ્ત। ઝઘડિયા જીઆઈડીસીની બિરલા સેન્ચુરીમાંથી કામદારોને છૂટા કરી દેવાતા વિવાદ। કંપનીના ગેટની બહાર નોટિસ ચોંટાડી દેતા કામદારોનો ગેટ ઉપર જ હોબાળો। સુકલત્રીજ મેળા દરમિયાન વેજલપુરના પિતા પુત્ર સહિત 3 જણાના નર્મદા નદીમાં ડૂબી જવાના ઘટનામાં નર્મદા નદીમાં બોટ મારફતે ગેરકાયદેસર રેતી કાઢવાના તત્વો સામે લાલ આંખ કરવામાં આવે તેવી માંગ થઈ હતી। ભરૂચ ઉપરાંત જિલ્લામાં અન્ય તાલુકાઓમાં ચાલતા માટી ખનન ઉપર રોક લગાડવા માટી ખનન માફિયાગીરી તત્વો સામે શાન ઠેકાણે લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। જેના ભાગરૂપે વાગરા તાલુકાના વજાપરા ગામે માટી ખનન ઉપર ભરૂચ પ્રાંત અધિકારી મનીષા માનાણી, ખાણ ખનીજ વિભાગ અધિકારી રચના ઓઝા, વાગરા મામલતદાર સહિતના અધિકારીઓએ ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હોય ત્યાં દરોડા પાડ્યા હતા। વાગરા તાલુકાના દહેજના વજાપરા ગામની સીમમાં ચાલતા માટી ખનન પર અચાનક રેડ કરી દેતા માટી ચોરી કરનારા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। વજાપરા ગામની સીમા કે જ્યાં જવું ત્યાં અત્યંત મુશ્કેલ હોવા છતાં અવાવરું જગ્યા અને સુમસામ જંગલવાળા વિસ્તારોમાં બંને બહાદુર મહિલા અધિકારીઓ ખાણ ખનીજ અને પ્રાંત અધિકારી પહોંચી ગયા હતા અને સપાટો બોલાવ્યો હતો। એસડીએમ મનીષા માનાણી અને ખાણ ખનીજ વિભાગના રચના ઓઝા બંને મહિલા અધિકારીઓની બહાદુરીએ આખરે ગેરકાયદેસર માટી ખનન ઉપર પહોંચી જતા જ સ્થળ ઉપરથી તંત્રએ સ્થળ પર માટી ખનન કરતા 2 પોકલેન મશીન અને ખોદાયેલી માટીનું વહન કરતા 18 ડમ્પરો મળી 5 કરોડ 2 લાખનો મુદ્દામાલ સ્થળ ઉપર સીલ કર્યો હતો। બહાદુર મહિલાઓએ રેડ પાડી હોવાની માહિતી ચર્ચાનું કેન્દ્ર બનતા કેટલાય નેતાઓએ પોતાનો ફોન મારફતે પોતાની ઓળખાણો લગાવવામાં જોતરાઈ ગયા હતા અને ભલામણો કરી રહ્યા હતા, પરંતુ તંત્રની કામગીરી બિરદાવવા લાયક હોવાનું પણ માનવામાં આવે છે। માટી ખનન સ્થળે જો વરસાદના પાણી ભરાઈ જાય અને કોઈ નાહવા જાય અથવા તો કોઈ ડૂબી જાય તો તેનો જવાબદાર કોણ? પરંતુ કોઈ પણ જાતની બિલ્ટી વિના માટી ખનન ચાલી રહ્યું હોય અને મોટા પાયે ચાલી રહ્યું હોય તેની ઉપર દરોડા પાડતા આખરે 2 બહાદુર મહિલાઓને કામગીરીમાં સફળતા મળી ગઈ હતી। પાડોશી પ્રથમ સગો હોય તેવું માનવામાં આવે છે, પરંતુ પાડોશી જ હેવાન બને તો? ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં પાડોશીએ જ પાડોશીની સગીર વયની દીકરી પર દાનત બગાડી પોતાની હવસ સંતોષવા દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી ગઈ છે। અંકલેશ્વર શહેરમાં રહેતા એક સંતાનના પિતા અને 37 વર્ષીય અલ્કેશ સુરતી પોતે પરણિત હોવા છતાં પણ પોતાની જ દીકરી સમાન સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે। અંકલેશ્વરના એક વિસ્તારમાં એક સંતાનના પિતાએ પાડોશમાં રહેતી સગીરાને તું મને ગમે છે કહી વારંવાર પ્રપોઝ કરી પ્રેમજાળમાં ફસાવી વિવિધ સ્થળે મળવા માટે બોલાવી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા। વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા બાદ સગીરાને ગર્ભ રહી ગયો હતો, જેને લઈ પેટમાં દુખાવો શરૂ થતાં માતા દ્વારા તેણીને હોસ્પિટલ લઈ જતા જ તબીબી પરીક્ષણમાં સગીરાને 2 માસનો ગર્ભ હોવાનું સામે આવતા માતા અને પરિવાર પણ ચોંકી ઉઠ્યો હતો। સગીરાના પેટમાં ગર્ભ કોનો તેવી પૂછપરછ કરતા તેણીની સાથે બદકામ કરનાર પાડોશી પરણિત અલ્કેશ સુરતી દ્વારા તેને પ્રેમજાળમાં ફસાવીને તેણીની મરજી વિરુદ્ધ અનેક વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હોય અને તે હંમેશા કહેતો કે બધું હું સંભાળી લઈશ તેમ કહી વારંવાર દુષ્કર્મ આચર્યા હોવાના આક્ષેપ સાથે સગીરાએ માતા સાથે શહેર એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી નરાધમ એક સંતાનના પિતા અલ્કેશ સુરતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે। પોલીસે ગણતરીના સમયમાં નરાધમ અલ્કેશ સુરતીને ઝડપી પાડી તબીબી પરીક્ષણ કરાવી પ્રાયોગિક પુરાવા
એકત્ર કર્યા હતા. તેમજ પોલીસ દ્વારા સગીરાને જે સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું ત્યાં પણ સ્થળ નિરીક્ષણ કરવા સાથે પંચનામા કરી તપાસ શરૂ કરી છે. એક સંતાનના પિતા અલ્કેશ સુરતીએ સગીરા પાસે સોશિયલ મીડિયાના માધ્યમથી તેના અભદ્ર ફોટા પણ મંગાવ્યા હોય તેના આધારે બ્લેકમેલ પણ કરતો હોવાનું પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. હાલ તે દિશામાં પણ પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે. ભરૂચની શાળાના બાળકોએ ભરૂચના ફાયર વિભાગની મુલાકાત કરી હતી. નાના ભૂલકાઓના સ્વાંગીય વિકાસ માટે કટિબદ્ધ એવી લિટલ મિરેકલ પ્રી સ્કૂલમાંથી આજે નાના બાળકોને ભરૂચના ફાયર સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી હતી. બાળકો પ્રત્યે ફાયરમેન, ફાયર વાન અને ફાયરના બીજા અનેક સાધનો જોઈને રોમાંચિત થયા હતા. ઘણા બાળકોએ પ્રેક્ટિકલી આગ બુઝાવવાની ટ્રેનિંગ પણ લીધી હતી. ફાયર જેકેટ વગેરે પણ પહેરીને પણ અનુભવ કર્યો હતો. ભરૂચ જિલ્લા ઝઘડિયા તાલુકામાં નર્મદા તટે પાણીથા ગામે તપસ્વી સંતની ભૂમિ એવી શ્રી ગિરનારી ગુફા આશ્રમની તપોભૂમિ નર્મદા પરિક્રમવાસીઓ તેમજ ગુરુભક્તો માટે શ્રદ્ધા, ભક્તિ અને ગુરુભક્તિનું સ્થળ બન્યું છે. ઝઘડિયાથી 35 કિમીના અંતરે આવેલા પાણીથા ગામ તપસ્વી સંત બ્રહ્મલીન પરમ પૂજ્ય 108 શ્રી ગિરનારી બાપુના તપથી પ્રભાવિત છે અને પૂજ્ય શ્રી ગિરનારી બાપુ મૂળ ઉત્તર પ્રદેશ અકબરપુરા ગામના જેમને તપ સાધના થકી સિદ્ધિઓ મેળવી અને 1957માં પાણીથા ગામે આવી શ્રી ગિરનારી ગુફા આશ્રમની સ્થાપના કરી હતી, જે આજે શ્રી ગિરનારી ગુફા આશ્રમના નામે પ્રસિદ્ધ છે. નર્મદા પરિક્રમની શરૂઆતમાં આ સ્થળ આવતું હોય અને નર્મદા પરિક્રમમાં નીકળેલા સંતો તેમજ પરિક્રમવાસીઓ મોટી સંખ્યામાં આશ્રમ વિશ્રામ માટે આવતા હોય છે. સ્થાનિકના જણાવ્યા અનુસાર પરમ પૂજ્ય શ્રી ગિરનારી બાપુને સાક્ષાત માતાજીના દર્શન થયા હતા અને માતાજીએ તેમને શ્રીફળ આપ્યું હતું, જે આજે પણ આશ્રમમાં છે. આ સ્થળ નર્મદા તટે હોય. સ્થળનો ઉલ્લેખ પુરાણોમાં પણ ઉલ્લેખ કરાયો છે. શ્રી ગિરનારી આશ્રમ ગુફા ટ્રસ્ટના સંચાલક મહારાજે આશ્રમ અંગે માહિતી આપતા કહ્યું હતું કે પરમ પૂજ્ય શ્રી ગિરનારી બાપુના ભક્તગણમાં ધીરુભાઈ અંબાણી પણ સમાવેશ છે. પાવન સલીલા માં નર્મદાના જળમાંથી જ સ્વયંભૂ પ્રગટ કાળ ભૈરવની પ્રતિમા પણ આશ્રમમાં સ્થાપિત કરવામાં આવી છે અને સાથે આશ્રમમાં વિવિધ ધાર્મિક કાર્યો પણ કરવામાં આવતા હોવાનું તેઓએ કહ્યું છે. ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલા સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાએ 100 વર્ષ પૂર્ણ કરી 101 વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે શતાબ્દી મહોત્સવ મનાવી રહ્યા છે. 100 વર્ષમાં શાળામાં અભ્યાસ કરી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકો એક મંચ ઉપર આવે, તેમનો પરિચય થાય, સાથે શુભેચ્છા મુલાકાત થાય. તેના ભાગરૂપે શાળાના પટાંગણમાં રવિવારની રજાના દિવસે ફનફેર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ખાણીપીણીના સ્ટોલ સાથે મનોરંજનની રાઇડ્સ પણ રજૂ કરવામાં આવી હતી અને મેળામાં પ્રારંભથી જ ભરૂચવાસીઓએ અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. મોડી સાંજ સુધી લોકોએ ફનફેર મેળાનો આનંદ માણવા દોટ મૂકી હતી. શાળામાંથી અભ્યાસ લઈ ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ફરી એકવાર શુભેચ્છા મુલાકાત થાય અને બાળકોમાં નવી ઉર્જા આવે તેના ભાગરૂપે મેળાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું શિક્ષકોએ પણ કહ્યું હતું. 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવ ઉજવવાના ભાગરૂપે તથા બાળકો અને વાલીઓ ફનફેર મેળામાં એક સાથે મજા માણી શકે તથા શાળાના વાતાવરણથી વાકેફ થાય તેવા હેતુ સાથે તેમજ ઘણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, કોઈક વકીલ તો કોઈક ડૉક્ટર તો કોઈક શિક્ષક સહિતની ઊંચાઈઓની સૈર કરી ચૂક્યા છે અને તેઓ પોતાની શાળાને પુનઃ એકવાર યાદ કરે, શાળાના પટાંગણમાં આવી પોતાની જૂની યાદોને તાજી કરે તે હેતુથી શતાબ્દી મહોત્સવ નિમિત્તે મેળાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષકોએ કહ્યું હતું. ભરૂચ તાલુકાના જૂના તવડા ગામે મંગલમઢ ખાતે સ્વયંસેવકોની બેઠક આગામી દિવસોમાં 4 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી મંગલેશ્વર ગામ ખાતે પૂજ્ય મુરારી બાપુની રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કથાને લઈ કબીર સંપ્રદાયના સંતો, મહંતો અને કબીર સંપ્રદાયના અનુયાયીઓ અનેક કાર્યોમાં જોતરાઈ ગયા છે. રામકથા દરમિયાન સ્વયંસેવકોને કઈ જવાબદારી સોંપી, કઈ પ્રકારની વ્યવસ્થા કરવી, જેને લઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કબીર સંપ્રદાયના વરિષ્ઠ સંતો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના સેવકો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે આસપાસના ગામના સરપંચો, ડેપ્યુટી સરપંચો, ગ્રામ પંચાયતના સરપંચો, તાલુકા પંચાયતના સદસ્ય, જિલ્લા પંચાયત સદસ્ય સહિત અગ્રણીઓ અને ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો અને બેઠકોમાં ઉપસ્થિત રહ્યા હતા. 4 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી ચાલનારી આ કથામાં ખૂબ મોટી સંખ્યામાં સ્વયંસેવકો હાજરી આપે તેવું કવિ સંપ્રદાયના વરિષ્ઠ સંતો દ્વારા તમામ ગામના આગેવાનો અને મિત્રોને
જોડાવા માટે પણ અપીલ કરી હતી. વડોદરાના ખોડિયારનગર ખાતે રહેતા અખિલેશ રામપ્રકાશ શર્મા અલકાપુરાના આઈટીઆઈ આશ્રમ ખાતે શિક્ષક તરીકે નોકરી કરતા હતા. તેઓ વર્ષ 2006 થી 2016 સુધી ભરૂચ જિલ્લામાં પરિવાર સાથે રહેતા હતા અને ટ્યુશન ક્લાસીસ ચલાવતા. તેમને પ્રાઇમરી સ્કૂલ ખોલવાની ઈચ્છા હોય 2010માં તેણે છાયાબેન ગુણવંતરાય બારોડિયા અજય ગુણવંતરાય બારોડિયા પાસેથી 1,75,00,000માં પ્લોટ ખરીદી કર્યો હતો, જેનો દસ્તાવેજ પણ તેમણે કર્યો હતો. જે બાદ તેઓ વડોદરા રહેવા જતા રહ્યા હતા. દરમિયાનમાં તેમના પ્લોટ પાસે રહેતા તેમના મિત્ર સંજયે તેમને ફોન કરીને કહ્યું હતું કે તમારા પ્લોટ ઉપર સાફ સફાઈ કરવા માટે જેસીબી ચાલે છે, જેથી તેઓ તુરંત જ ભરૂચ આવી પહોંચ્યા હતા. જેસીબીના ડ્રાઈવર થકી તેમને માલુમ પડ્યું હતું કે યોગી ટાઉનશીપ ખાતે રહેતા કિરણ પટેલ તેમજ તેમના પાર્ટનરોએ તે કામ કરાવી રહ્યા છે. તેમની મુલાકાત કરતાં જાણવા મળ્યું હતું કે તેમણે ત્યાં જ પદ્માબેન વાસુદેવ લોટવાલા પાસેથી જે તે સમયે નબીપુર અને હાલમાં રહાડપોળ ખાતે રહેતા અય્યુબ અલી પટેલ અને તેમના પુત્ર આમિર નામના બ્રોકરની મદદથી જમીન ખરીદી હતી. બાજુમાં આવેલા અખિલેશ શર્માના પ્લોટ પણ તેમને જોઈતા હોય અય્યુબ અને તેના પુત્ર આમિરે તેમને પણ આપવાના બહાને તેમની પાસેથી પણ 20 લાખ રૂપિયા ટોકને લીધા હતા. જે બાદ અય્યુબે વર્ષ 2023માં 7 મહિના સુધી અખિલેશને ફોન કરી તેમના પ્લોટના વેચાણની વાત કરી હતી. જોકે તેમણે પ્લોટ આપવાનો ઇનકાર કરી દીધો હતો. આખરે અય્યુબ અને તેના પુત્ર આમિરે ગાંધીનગર ખાતે રહેતા અક્ષય જોશી નામના વ્યક્તિ સાથે મળી તેને અખિલેશ શર્માનું નામ ધારણ કરાવી બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા બાદ તેના આધારે ખોટા દસ્તાવેજના આધારે રજિસ્ટ્રારમાં દસ્તાવેજ કરી કિરણ અને તેમના પાર્ટનરશિપ પાસેથી ₹92 લાખ પડાવી લીધા હોવાનું સામે આવ્યું હતું. અય્યુબ અને તેના પુત્રએ વર્ષ 2019માં ગાંધીનગરના અક્ષય જોશી નામના શખ્સ સાથે વડીડિયાની એક જમીનનો સોદો થયો હતો. જો કે બાદમાં કોરોના આવી જતાં તેમનો સોદો રદ થઈ ગયો હતો, જેથી તે અવારનવાર તેની પાસેથી ટોકનના રૂપિયા પરત માંગતા તે આપી નહીં શકતા. તેણે અક્ષયને અખિલેશ શર્માનો સ્વાર્ગમાં લઈ તેમની જમીન વેચાણ થાય તો તેમના રૂપિયા ટોકનના રૂપિયા તેમજ ઉપર મળી 30 લાખ આપવાનું નક્કી કર્યું હતું. પરંતુ હાલમાં ભેજાબાદ ઝડપાયેલા બિલ્ડર પિતા પુત્રએ આવી કેટલી જમીનો ઉપર ખેલ કર્યા છે. જો તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ સામે આવી શકે તેમ છે. જો કે હાલમાં જે 92 લાખની છેતરપિંડી કરવામાં આવી છે તેમાં સ્ટેમ્પ ડ્યુટીમાં પણ છેતરપિંડી કરી હોય તો સરકાર સાથે પણ મોટી છેતરપિંડી કરી હોય તેવું પણ માનવામાં આવે છે. જો પોલીસ આ બાબતે ઝીણવટભરી તપાસ કરે તો સરકાર સાથે પણ અને સરકારની સ્ટેમ્પ ડ્યુટી સાથે પણ છેતરપિંડી કરી હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે. તપાસમાં શું નીકળે છે તે જોવું રહ્યું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલા બિરલા સેન્ચુરી કંપનીમાં કેટલાક કામદારોને કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર કંપનીમાંથી છૂટા કરી દેતા કામદારો દ્વારા ગેટ બહાર ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. જીઆઈડીસીની બિરલા સેન્ચુરી કંપની છેલ્લા કેટલાય સમયથી આર્થિક સંકટમાં ચાલી રહ્યું હોય તેમ કંપનીના સંચાલક દ્વારા કહેવામાં આવ્યું હતું કે કંપનીમાં 78 જેટલા કામદારો કામ માટે આવ્યા હતા. કંપનીની બહાર નોટિસ મારેલી જોઈ ત્યાં ખબર પડી કે કામદારોને કંપનીમાંથી છૂટા કરવામાં આવ્યા છે. કામદારોના ખાતામાં વહેલી સવારે VRSની મોટી રકમ કંપની દ્વારા જમા કરાવી દેવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. જે રકમ તેઓના બેંકના ખાતામાં અચાનક જમા થતાં કંપનીમાં કામ કરતા કામદારો આશ્ચર્યમાં મુકાયા હતા. કંપની બહાર ભારે હોબાળો પણ મચ્યો હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરમાં એક સંતાનના પિતાએ પાડોશી સગીરા ઉપર દાનત બગાડી વારંવાર આચર્યું દુષ્કર્મ. સગીરાને પેટમાં દુખાવો ઉપડતા હોસ્પિટલમાં લઈ જતા તપાસ દરમિયાન સોનોગ્રાફીમાં પેટમાં 2 મહિનાનો ગર્ભ હોવાનો ફૂટ્યો ભાંડો. એક સંતાનના પિતાની પોલીસે કરી ધરપકડ. બિલ્ડર પિતા પુત્રએ કર્યું અનોખું કારસ્તાન. વડોદરાના શિક્ષકની જમીન પર નકલી દસ્તાવેજો પર પ્લોટ વેચી માર્યો. પોલીસે કર્યો ગુનો દાખલ. બંને પિતા પુત્રની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા 4 દિવસના રિમાન્ડ મંજૂર. અનેક રાજ ખુલે તેવા એંધાણ. વાગડા દહેજના વજાપરા ગામે માટી ખનન કૌભાંડમાં 2 મહિલા અધિકારીઓની બહાદુરી. મહિલા અધિકારીઓએ અવાવરું સ્થળે પણ પહોંચી 5 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કર્યો જપ્ત. ઝઘડિયા જીઆઈડીસીની બિરલા સેન્ચુરીમાંથી કામદારોને છૂટા કરી દેવાતા વિવાદ. કંપનીના ગેટની બહાર નોટિસ ચોંટાડી દેતા કામદારોનો ગેટ ઉપર જ હોબાળો. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.